वडोदरा के अक्षर चौक में स्थित अर्थ बंगलोज में किशोर सिंह चौहान और उनके परिवार द्वारा हर वर्ष अपने बेटे विक्रम के जन्मदिन के मौके पर गुजराती परंपरा को कायम रखते हुए प्रभातिया और रामगरी का आयोजन किया जाता है। इसी के तहत कबीर, मीरा, सूरदास और नरसिंह मेहता के भजनों के सुर ताल छेड़े गए। गुजरात के जाने माने लोक गायक अभय सिंह राठौड़ और उनके ग्रुप ने इस मौके पर उपस्थित सभी को भजनों के सुरताल में सराबोर किया। इस भजन कार्यक्रम का आनंद लेने के लिए बड़ी संख्या में वडोदरा के गणमान्य और मेहमान कार्यक्रम में उपस्थित रहे। इस मौके पर हेमाबेन चौहान ने भी अपने सुरीले आवाज में भजन गाकर माहौल में रंग भरा। पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। वस्तु अमूल्य दी मेरे सतगुरु, वस्तु अमूल्य दी मेरे सतगुरु, कृपा कर अपनायो, पायो जी मैंने कृपा कर अपनायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। આજે મારા દીકરા વિક્રમનો જન્મદિવસ અને દર વર્ષે વિક્રમના જન્મદિવસે પ્રભાતિયાથી નવા વર્ષની શરૂઆત કરીએ એ જ મુજબ આજે વિક્રમના જન્મદિવસે પ્રભાતિયાનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર અભયસિંહભાઈ રાઠોડ અને રાધાબેનનું ગ્રુપ આ વખતે પ્રભાતિયામાં સુંદર પ્રભાતિયાથી નવા વર્ષની શરૂઆત કરી અને વિક્રમને જન્મદિવસની આ રીતે શુભેચ્છા પાઠવી। આજરોજ ચૌહાણ પરિવાર દ્વારા અને ચૌહાણ પરિવારનો અમારો લાડકો દીકરો વિક્રમના જન્મદિવસ નિમિત્તે કિશોરસિંહ ચૌહાણ સાહેબ, બ્રિજેશભાઈ, જયુભાઈ અને આખા પરિવાર દ્વારા પ્રભાતિયાનો કાર્યક્રમ રાખ્યો। આ પરિવારની અંદર સંસ્કાર, સહિષ્ણુતા, પ્રેમ, કરુણા અને વાત્સલ્ય મૂળ એના પાયામાં અને જીન્સમાંથી પડેલું છે। લીમડી અને બાજુમાં મીઠાપુરના નાના એવા ખોબા જેવા ગામમાંથી લઈ અને આજ કિશોરસિંહ ચૌહાણ સાહેબની કીર્તિ ધર્મ સાથે, અધ્યાત્મ સાથે, સંસ્કૃતિ સાથે, સંસ્કાર સાથે આખો દેશ એમને ઓળખે છે। ત્યારે હું કિશોરસિંહ ચૌહાણ સાહેબને એના પરિવારને ધન્યવાદ આપું છું કે તમે વિક્રમની યાદમાં પ્રભાત કરીને ભગવાનને જગાડવાનું કામ કર્યું છે। હેમાબેન અને એનો આખો પરિવાર ખૂબ જ ધાર્મિક સાધુ સંતોની સાથે રહીને મોટા મંદિરને સંપૂર્ણ આશ્રિત આ પરિવાર કારડિયા રાજપૂત સમાજનું એક મહાન સ્થાન, મા ભવાનીનું મુખ્ય સ્થાન વસ્તડીમાં બની રહ્યું છે, એના પ્રમુખ પદે રહીને કરોડો રૂપિયાના ખર્ચે સમાજને જાગૃત કરવાનું કામ આપ કરી રહ્યા છો, એ બદલ પણ ધન્યવાદ આપું છું।